ભાઈ મેહુલભાઈ બોગરાએ તો ખુલ્લેઆમ માયાભાઈ આહિરની આડે હાથે લઈ લીધા। મેહુલભાઈ બોગરાએ ખુલ્લેઆમ માયાભાઈ આહિરને શું કહી દીધું તમને બધા લોકોને બસ વિડીયો બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે બધા લોકો જાણતા છો કે હાલ માયાભાઈ આહિર જે સ્ટેજ ઉપરથી જે કહ્યું હતું ટેક્સને લઈને ક્યાંક ને ક્યાંક કહ્યું હતું, ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચારે બાજુ તેમનો વિરોધ ચાલુ થઈ ગયો છે। માયાભાઈ આહિર એક ગુજરાત માટે એક સારા એવા કલાકાર છે મિત્રો, અત્યારે દેશ વિદેશની અંદર ડાયરાઓ કરે છે, પરંતુ તેમનો હાલ વિવાદ ચાલી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર કલાકારો આવતા જ હોય છે, પરંતુ આ વખતે માયાભાઈ આહિર આવ્યા છે અને માયાભાઈ આહિર ક્યાંક ને ક્યાંક જે વિવાદમાં ફસાયા છે, વિવાદને લઈને મિત્રો સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે તમારો બાપ ટેક્સ ભરે છે। આ મુદ્દાને લઈને મેહુલભાઈ બોગરાએ ખુલ્લેઆમ જે કહી દીધું છે ને માયાભાઈ આહિર વિશે, બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું। વિડીયો જોઈને તમારું શું કેવું છે એ પણ કમેન્ટ કરી દેજો। પહેલા વિડીયો જોવો અને આગળ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છું એ પણ તમારે સાંભળવાનું। સાડે હાથે લઈ લીધા જે પણ તેમને કહ્યું છે, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા આખું હલી ગયું છે। તમારું શું કેવું છે માયાભાઈ આહિર માટે? તમારું શું કેવું છે મેહુલભાઈ બોગરા માટે? સારા એવા સુરતના વકીલ છે, એડવોકેટ છે, ખુલ્લેઆમ ગમે ત્યારે ખોટું થતું હોય છે ત્યાં મેદાનમાં આવતા હોય છે। આ વખતે માયાભાઈ આહિરના વિરોધમાં આવ્યા છે મેદાનની અંદર। આની પહેલા પણ મિત્રો ક્યાંક ને ક્યાંક કાળા કાચની ગાડીને લઈને માયાભાઈ આહિર સાથે વિવાદમાં આવ્યા હતા। મેહુલભાઈ બોગરાએ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું કાળા કાચની ગાડીને લઈને। આ વખતે તે ખુલ્લેઆમ મોરે આવી ગયા છે મેદાનની અંદર, વિવાદની અંદર। તમારું શું કેવું છે શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।